નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. જામનગરના પ્રખ્યાત હોટેલ વિશાલ ઇન્ટરનેશનલના બે ભાગીદારો વચ્ચે થયેલા ઝઘડામાં હોટેલના એક કર્મચારીની મારામારીની ફરિયાદના સંબંધમાં પોલીસે ભાનુશાલી સમુદાયના અધ્યક્ષ સહિત 3 આરોપીઓને ધરપકડ કરી છે. થોડા સમય પહેલા હોટેલમાં લેખાકારના પદ પર કાર્યરત અમિત ચંદુભાઈ ચુડાસમા નામના એક કર્મચારી પર જાનલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના પર લોખંડના પાઇપ, લાકડાના દંડા અને લાઠીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી તાપમાન સ્થિર રહેશે. હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કાડીમાં પોલીસ અધિકારી બની લૂંટ ચલાવનાર 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે. તેમણે પોલીસ અધિકારી બની એક વેપારી પાસેથી 3 લાખ રૂપિયા લૂંટ્યા હતા. આ ઘટના છત્રાલ હાઈવે પર કમલા અમૃત ઇન્ડસ્ટ્રીઝ સામે બની હતી. એલ્યુમિનિયમ સ્ક્રેપથી ભરેલી એક પિકઅપ ટ્રક લૂંટી લેવામાં આવી અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. કાડી પોલીસે 25થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ બાદ થોડા જ કલાકોમાં કેસ ઉકેલી લીધો. 2 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને પોલીસે લૂંટમાં સામેલ પિકઅપ ટ્રક પણ જપ્ત કરી લીધી. સુરત અમેરિકા દ્વારા ટેરિફમાં ઘટાડા બાદ વેપારીઓમાં ઉત્સાહનું વાતાવરણ છે. સુરતના કાપડ ઉદ્યોગને ફરી એક વખત પ્રોત્સાહન મળવાની આશા છે. રત્ન અને આભૂષણ ક્ષેત્રને પણ લાભ થશે. સુરતના વેપારીઓએ ટેરિફ ઘટાડવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. 50% ટેરિફ ઘટીને 18% થવાથી બજારને ફાયદો થશે. મહેસાણા જિલ્લાના ગામોમાં પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન એકમો સ્થાપિત કરવામાં આવશે. 5000થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. આ એકમો ગોઝારિયા, નંદસણ, કહોડા અને ગુંડારાસણમાં સ્થાપિત કરવામાં આવશે. આસપાસના 15થી 20 ગામોમાંથી કચરો એકત્ર કરીને તેનું પુનઃચક્રણ કરવામાં આવશે. પ્રશાસન દ્વારા કચરાને ઉપયોગી બનાવવો અને માટીની ઉર્વરતા બચાવવા માટે પહેલ કરવામાં આવી છે. દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ તકનીકી ખામીના કારણે 3 પ્રયાસો છતાં લેન્ડ ન કરી શકી. જોકે ચોથી કોશિશમાં ફ્લાઇટે લેન્ડિંગ કરી લીધી. આ દરમિયાન મુસાફરોમાં ભય ફેલાઈ ગયો. દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તકનીકી ખામી આવી હતી, જેના કારણે મુસાફરો માટે જોખમી સ્થિતિ સર્જાઈ. વિમાને ભુજ વિમાન મથક પર લેન્ડિંગ માટે 3 પ્રયાસો કર્યા, પરંતુ તકનીકી ખામીના કારણે લેન્ડિંગ નિષ્ફળ રહી. યુમનામ ખેમચંદસિંહ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે. આ નિર્ણય ભાજપ વિધાનસભા દળની બેઠકમાં લેવામાં આવ્યો. યુમનામને આજે વિધાનસભા દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. લોકસભામાં રાહુલ ગાંધીને બોલવાથી અટકાવતા અધ્યક્ષે આગામી વક્તાઓના નામ બોલાવ્યા અને તેમને પોતાનું ભાષણ શરૂ કરવા જણાવ્યું. સમાજવાદી પાર્ટી, ટીએમસી અને અન્ય વિરોધ પક્ષોના સાંસદોએ પણ બોલવાનો ઇનકાર કરી દીધો. ભારે હોબાળો થયો. વિરોધ પક્ષના સાંસદો રાહુલ ગાંધીના સમર્થનમાં સભાના વેલમાં ઘૂસી આવ્યા અને અધ્યક્ષની ખુરશી પર કાગળ ફેંક્યા. હોબાળાના કારણે કાર્યવાહી ખોરવાઈ અને અધ્યક્ષ કૃષ્ણપ્રસાદ ટેનેટીએ સભા સ્થગિત કરવાની જાહેરાત કરી. સુરતમાં જાહેર માર્ગ પર એક્સપાયર્ડ દવાઓ ફેંકવાની ગંભીર ઘટના સામે આવી છે. દિંડોલીના સાનિયા કનાડે ગામ નજીક મોટી માત્રામાં દવાઓ મળી આવી, જેને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. એક તબીબી અધિકારીના જણાવ્યા અનુસાર આ દવાઓ કોઈ ખાનગી હોસ્પિટલ અથવા ક્લિનિકની હોવાનું જણાય છે, જેમાં કેલ્શિયમ અને ખાંસીની દવા સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે જાહેર માર્ગ પર આ રીતે દવાઓ નષ્ટ કરવી અત્યંત જોખમી છે, કારણ કે હવામાં ફેલાતા કણો શ્વાસ દ્વારા માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. અરવલ્લી જિલ્લાના માલપુરમાં સૂરજપુર નજીક એક સોલાર ઉર્જા પ્લાન્ટમાં આગ લાગી. સોલાર પેનલ્સ સહિત સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો, જેના કારણે ફાયર બ્રિગેડ કર્મચારીઓમાં દહેશત ફેલાઈ ગઈ. આ આગ સોલાર પ્લાન્ટના નિર્માણ કાર્ય દરમિયાન લાગી હતી, જેના કારણે અફરાતફરી મચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો. નેતાઓનું કહેવું છે કે અજાણ્યા કારણોસર લાગેલી આ આગથી પ્લાન્ટને ભારે નુકસાન થયું છે.
અમદાવાદ પ્રશાસન AMTS ને વધુ મજબૂત બનાવવાની યોજના બનાવી રહ્યું છે. બજેટમાં 800 બસોની જગ્યાએ 1600 બસો ચલાવવાનો પ્રસ્તાવ છે. 20 કરોડ રૂપિયાની વધારાની સાથે 1011 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. 4 ડબલ ડેકર બસો ખરીદવાની પણ યોજના છે. બસોની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. સુરતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ મસોદો રજૂ કરવામાં આવ્યો. સુરત મહાનગરપાલિકાએ 10,593 કરોડ રૂપિયાનું કરમુક્ત ચૂંટણીલક્ષી બજેટ મસોદો રજૂ કર્યો. તેમાં 540 કરોડ રૂપિયાની કિંમતથી 8 નવા ફ્લાયઓવર બનાવવાની યોજના છે. શહેરની રસ્તાઓ માટે 332 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. સુરતના કામરેજમાં એક બેદરકાર કાર ચાલકે તાંડવ મચાવ્યો છે. એક કાર ચાલકે 3 બાઇક સવારોને ભયાનક રીતે ટક્કર મારી. આ ઘટના કામરેજના કોલી ભરથાણા ગામ નજીક બની. બાઇક સવારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાઇક સવાર સાથે એક મહિલા અને એક બાળકી પણ ઘાયલ થઈ છે. ટક્કર બાદ સામે તરફથી આવી રહેલી કાર પલટી ગઈ. સ્થાનિક લોકોએ કારમાં સવાર 3 લોકોને બહાર કાઢ્યા. કારમાં સવાર પૈકી એકને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. કારમાં સવાર અન્ય 2 લોકો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા. ગાયક ગબ્બર ઠાકોર સમુદાયના નવા બંધારણનો ભંગ કરતા ઝડપાયા છે. છબરિયામાં એક લગ્ન સમારંભમાં DJ અર્જુન ઠાકોર દ્વારા ગીતો ગવાતા ઠાકોર સમુદાય નારાજ થયો છે. આજે અર્જુન અને ગબ્બર ઠાકોર તથા ઠાકોર સમુદાયના નેતાઓ વચ્ચે આ મુદ્દે આખો દિવસ વિવાદ ચાલ્યો. કાલે છબરિયામાં ઠાકોર સમુદાયની એક મોટી અને મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ગાઝિયાબાદમાં 3 બહેનોએ આત્મહત્યા કરી છે. આ ઘટના ટીલા મોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની, જ્યાં ભારત સિટી સોસાયટીમાં 3 નાબાલિગ બહેનોના શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયા. વહેલી સવારે લગભગ 2 વાગ્યે 3 બહેનો સોસાયટીની 9મી માળેથી નીચે પડી ગઈ. જાણવા મળ્યું છે કે 3 બહેનો કોરિયન લવર નામની એક ઓનલાઈન ટાસ્ક આધારિત ગેમ રમતી હતી. તેમની સામૂહિક આત્મહત્યાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. વિદ્યાર્થીનીઓની ઉંમર 16, 14 અને 12 વર્ષ હતી. મોરબી જિલ્લાના વાંકાનેરમાં લકી ડ્રોના આયોજકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. લાયસન્સ વિના અથવા યોગ્ય આધાર વિના ટિકિટ વેચાણનો ખુલાસો થતા આયોજકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે લાયસન્સ વિના લાલચભર્યા જાહેરાતો બનાવી જનતાને ગેરમાર્ગે દોરવાના આરોપમાં કાર્યવાહી કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે લકી ડ્રો એક મંદિરના નામે આયોજિત કરવામાં આવ્યો હતો. વાંકાનેર પોલીસે આ સમગ્ર મામલે કુલ 8 લોકો સામે કેસ દાખલ કર્યો છે અને વધુ તપાસ કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ પીતા વિડીયો બનાવનાર એક યુટ્યુબરને પકડવામાં આવ્યો છે. ધનગઢરાના કંકાવટી ગામના આ યુટ્યુબરે દારૂ પીતા વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી. તપાસ દરમિયાન યુટ્યુબરે વિડીયોમાં જીરું સોડાને દારૂ તરીકે ઉપયોગ કર્યો હોવાનું કબૂલ્યું. પોલીસે માન્યું છે કે 5 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા આ યુટ્યુબરના વિડીયોથી નશાને પ્રોત્સાહન મળ્યું. તેથી પોલીસે તેની પાસે જાહેરમાં માફી મંગાવી. ઉત્તર ભારતમાં ચાલી રહેલા ઘન કુંવારા ધુમ્મસથી જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં રેલ સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. રાજધાની અને દુરંતો જેવી મહત્વપૂર્ણ એક્સપ્રેસ ટ્રેનો 6 થી 13 કલાક મોડેથી ચાલી રહી છે, જેમાં દિલ્હી હાવડા રૂટની ટ્રેનો ખાસ કરીને અસરગ્રસ્ત છે. ટ્રેનોના મોડાપણાના કારણે હજારો મુસાફરો સ્ટેશનો પર અટવાઈ ગયા છે, જેના કારણે તેમની મુશ્કેલી વધી ગઈ છે.